સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ, માલણ, બગડ, બુટિયોમાં વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે। તો વરસાદના કારણે નદી ગાંડીતુર બની છે, બે કાંઠે વહેતી થઈ છે। આસપાસના 12 ગામને જોડતો રસ્તો બંધ કરાયો છે। સુંદરનગર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, જેના કારણે ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે। હાલાકી ભોગવવાનો વારો રહીશોનો આવ્યો છે। પાણી નિકાલ માટે હજુ પણ તંત્ર તરફથી કોઈ અહીં ફરક્યું પણ નથી। મહુવાની અંદર ખાસ કરીને કહી શકાય કે છેલ્લા 24 કલાકની અંદર 5 ઇંચ વરસાદ નોંધાવા પામ્યો છે, જેમાં ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને કહી શકાય કે બધી નદીઓમાં નવા નીર આવ્યા છે, જેમાં માલણ નદી હોય, બગડ નદી હોય કે બુટિયો હોય। એને કહી શકાય કે જે બુટિયો નદી છે, આ બુટિયો નદીના બે કાંઠે જતા અહીંનો રસ્તો પણ એક બંધ કરવામાં આવ્યો હતો અને આ રસ્તો 12 ગામને જોડતો રસ્તો છે। ત્યારે બાજુમાં કહી શકાય કે સુંદરનગર કરીને એક વિસ્તાર આવેલો છે। આ સુંદરનગરની અંદર 50 પરિવારો રહે છે, જેની અંદર આપણે જોઈ શકીએ છીએ દ્રશ્યોની અંદર કે ગોઠણસમાં પાણી ભરાયા છે અને ઘરની અંદર પણ બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, જેને લઈને કહી શકાય કે જે ઘરવખરી હતી તેને પણ નુકસાન થયું છે અને પરિવારના જે સભ્યો હતા તે રાત્રે વરસાદ પડવાના કારણે સુઈ પણ નથી શક્યા, નથી શાળાએ જઈ શક્યા બાળકો, કે નથી કોઈ પણ જાતના કામકાજ થઈ રહ્યા। ત્યારે કહી શકાય કે આપણી સાથે અહીંયા સ્થાનિક એક ઉપસ્થિત છે, આપણે તેમને પૂછીએ કેવા પ્રકારનો વરસાદ હતો ને શું થયું। વરસાદ આખી રાત આ ગામમાં કોઈ શું નથી, બધાના ઘરની અંદર પાણી ગળી ગયા છે। આ બધું દબાણ છે એના હિસાબે થઈને કોઈને કઈ કહેવાતું નથી અને તંત્રને ઘણી વખત રજૂઆત કરી પણ એમાં કોઈ આગળ આવતું જ નથી। અને આ રીતનું છે, જો કોઈના ઘર કોઈ નાના બચ્ચાઓને સ્કૂલ કે દળાવવાનું કે ખાવાનું કે કોઈ રાશન લેવા પણ જઈ શકતું નથી। આ બધા વિસ્તારમાં પાણી ભરાવાનું છે। આગળ હરિજન વાત છે, આ મોમેડન વાત છે, આગળ અહીંયા કોળી વિસ્તાર છે, બધામાં કોઈને ગટરનું કામ કોઈ કરતું નથી। આ રીતનું બહુ પ્રોબ્લેમ છે। નાના છોકરાઓ ભૂલકાઓ આ કઈ ચાલી શકતા નથી। દ્રશ્યોમાં હું આપને એ પણ બતાવવાની કોશિશ કરીશ કે અહીં જે ગોઠણસમાં પાણી ભરાયા છે, જેની અંદર વાહનો પણ ડૂબી ચૂક્યા છે। કહી શકાય કે આપણી સાથે અહીંયા એક વધારે સ્થાનિક છે, આપણે તેમને પૂછીશું કે કેવા પ્રકારની મુશ્કેલી થાય છે। મુશ્કેલીઓ થાય છે, રાતથી વરસાદ ચાલુ છે પણ અહીંયા પાણીની અંદર ઘરમાં પાણી ભરી ગયું તો કોઈ વહેલા ઉતા નથી આખી રાત, અને હમણાં પાણી હજુ થોડું ઉતર્યું। હા, બહુ જ તકલીફ છે મતલબ પાણીની, એટલે તમે જેટલી બને એટલી કોશિશ કરો કે નાલા નાખી દે તો વધારે સારું। તમે કોઈને રજૂઆત કરી? ના, રજૂઆત તો કરેલી છે સરપંચને, બહુ વાર સરપંચને રજૂઆત કરી પણ કંઈ નિકાલ નથી આવ્યો। તો કહી શકાય કે અનેક રજૂઆતો છતાં પણ હજી તંત્ર અહીં સુધી પહોંચ્યું નથી। ત્યારે આપણે એ પણ જોઈ શકીએ છીએ દ્રશ્યોની અંદર કે આ જે પરિવાર જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને આ વરસાદી પાણીનો નિકાલ ક્યારે આવશે ને જલ્દીમાં જલ્દી આવે તેવી એક અપેક્ષા પણ સેવી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટ, અનિલ માઢક, મહુવા। વરસાદને લઈ વધુ એક અપડેટ સામે આવી રહી છે। ભાવનગર, તળાજા અને મહુવા તાલુકાને જોડતો પુલ વિવાદમાં। નિર્માણ થાય તે પહેલા જ ફરી એકવાર આ પુલ વિવાદમાં આવ્યો છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બગડ નદીમાં ઘોડાપૂર આવ્યું। નદીમાં પૂર આવતા સેન્ટિંગ કામના સપોર્ટ આગળ લોખંડ તણાયું છે। 5.5 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો પુલ એ ખૂબ જ વિવાદમાં છે। 25 થી વધુ ગામને જોડતો આ પુલ છે, જેનું કામ ગોકળ ગતિએ થઈ રહ્યું છે। જોકે પુલનું નબળું કામના અવારનવાર આરોપો પણ લાગ્યા છે। ભાવનગરના આરએનબી વિભાગ હેઠળ આ પુલ નિર્માણ થઈ રહ્યો છે। તો મહુવા તાલુકાને જોડતો પુલ વિવાદમાં આવ્યો છે। જોકે અનેક વખત કામગીરીને લઈ આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। વરસાદના કારણે બગડ નદીમાં એક તરફ ઘોડાપૂર આવ્યું છે, તો સેન્ટિંગ કામમાં સપોર્ટ રાખે લોખંડ પણ પાણીમાં આવે